નમસ્કાર, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। અવસર અયોધ્યાનો અવસર અયોધ્યાનો આવ્યો છે કારણ કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો અને ચુકાદા બાદ જ્યારે આ વિવાદ હતો જમીનના મામલે, અયોધ્યાની જમીનને મુસ્લિમ અને હિન્દુઓ વચ્ચેનો જે વિવાદ હતો, મંદિર અને મસ્જિદનો જે વિવાદ હતો, એનો અંત આવ્યો અને હવે તમામ હિન્દુ મુસ્લિમ સાથે મળીને ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં જે મંદિરનું નિર્માણ થવાનું છે તેનો શિલાન્યાસ થવાનો છે, ભૂમિપૂજન થવાનું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ઓગસ્ટે પોતાના હાથે આ ભૂમિપૂજન કરવાના છે। એને લઈને અયોધ્યાવાસી જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને એટલે જ કહેવાય કે અવસર અયોધ્યાનો। મિત્રો, જ્યારે કોઈ પણ અવસર આપણા ઘરે આવતો હોય છે ત્યારે એની તૈયારીઓ થતી હોય છે, અગાઉથી એની તૈયારીઓ થતી હોય છે। આવી જ તૈયારીઓ ક્યાંક અયોધ્યામાં જોવા મળી રહી છે। બિલકુલ સમગ્ર અયોધ્યા નગરીને સજાવવામાં આવી રહી છે, રોશનીથી ઝળહળી રહી છે। પછી સવાલ એ છે કે અવસર છે એટલે આપણા ત્યાં ભગવાન શ્રીરામની જ્યારે આ પ્રકારની શિલાન્યાસ વિધિ છે મંદિરની, ત્યારે કયા પ્રકારના વસ્ત્રો પહેરશે એની પણ ચર્ચા હોય છે, વાઘાની ચર્ચા હોય છે। તો અમે આપને એ પણ બતાવીએ કે ભગવાન શ્રીરામના વાઘા કયા પ્રકારના હશે, અન્ય તૈયારીઓ કઈ રીતે છે। યોગી આદિત્યનાથે જે પ્રમાણે કહ્યું છે કે અયોધ્યામાં 5મી ઓગસ્ટે દિવાળીનો માહોલ હોવો જોઈએ, તો એને જ લઈને કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, આવો કરીએ એક નજર। આપ જોઈ રહ્યા છો તે રામ જન્મભૂમિ એવી અયોધ્યા નગરીમાં રામ મંદિરના ભૂમિપૂજનને લઈને હાલમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। તેમાં અલગ અલગ જગ્યાએ ભગવાન શ્રી રામ, શિવજી અને હનુમાનજીના તથા અલગ અલગ દેવી દેવતાઓના ચિત્રો દોરી આ ઉપરાંત રામચરિત ચોપાઈ ગાઈને પણ આ તૈયારીઓ જોવા મળી રહી છે। લાગી રહ્યું છે કે સમગ્ર અયોધ્યા નગરી ભક્તિમય બની ગઈ છે। જે ગામડાઓ છે અને આ ગામડાની જે મુખ્ય જગ્યાઓ છે ત્યાં ભવ્ય ચિત્રો દોરવામાં આવ્યા છે અને આ ચિત્રો દોરીને અયોધ્યા નગરીને સજાવવામાં આવી રહી છે। તો બીજી બાજુ અલગ અલગ અનુષ્ઠાન, ભજન અને સત્સંગ પણ સવાર સાંજ કરવામાં આવી રહ્યા છે। મહંત રાજુદાસે મંદિર નિર્માણની વિગતવાર માહિતી આ અંગે આપી હતી। विगत इतने सौ वर्षों की लड़ाई के बाद अब ऐसा अवसर प्राप्त हुआ है। माननीय मोदी जी 5 तारीख को भूमि पूजन में आ रहे हैं। हम लोग की मांग थी कि मोदी जी भूमि पूजन में आए और हम लोग की मांग भी थी कि भव्य और दिव्य मंदिर निर्माण हो। इसके नाते ट्रस्ट को साधुवाद, धन्यवाद। ट्रस्ट के लोगों ने विचार किया और नक्शे में परिवर्तन भी किया है। भव्यता दिव्यता के लिए और भी शिखर बढ़ाए गए, 6 शिखर हो गया 3 शिखर से। तो ऐसी योजना, ऐसी रचना है और ये पत्थर लगाए भी जाए, ये भी पत्थर लगाए जाए क्योंकि लोगों लगातार जो लोग अयोध्या आते थे इसमें आस्था बसा हुआ है लोगों का, तो लोग देखते थे, मन में एक भाव है कि ये भी पत्थर वहाँ लगना चाहिए, ये भी पत्थर लगेगा। ऐसी योजना, ऐसी रचना, हम लोगों में अपार खुशी है। તો આમ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા આવવાના છે અને રામ મંદિરનું ભૂમિપૂજન કરવાના છે, ત્યારે આ ભૂમિપૂજન બાદ મંદિર નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલુ થઈ જશે અને તે માટેની તમામ તૈયારીઓ પણ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। શ્રી રામલલ્લાના વસ્ત્રો કેવા હશે? તો અમે આપને જણાવી દઈએ કે શ્રી રામલલ્લાના વસ્ત્રો સિલ્ક તેમજ મખમલના કાપડનો ઉપયોગ કરી બનાવવામાં આવશે। આ ઉપરાંત હીરા મોતીને પણ જડવામાં આવશે અને આ રીતે એક અદ્ભુત વાઘા રામલલ્લાના તૈયાર થશે। યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અયોધ્યાની મુલાકાત લીધી અને ભૂમિપૂજનની તૈયારીઓ અંગે તેમણે સમીક્ષા કરી। ભૂમિપૂજન માટેની તમામ તૈયારીઓ જોયા બાદ તેમણે જમીનના નકશા પર પણ એક નજર નાખી અને ત્યારબાદ રામલલ્લાના દર્શન કર્યા અને હનુમાનગઢી મંદિરમાં પૂજા અર્ચના અને આરતી પણ કરી હતી।
યોગી આદિત્યનાથે પૂજા અર્ચના બાદ અધિકારીઓ સાથે બેઠક કરી અને બેઠકમાં તેમણે ખાસ સૂચન કર્યું કે 1 ઓગસ્ટથી જ અયોધ્યામાં દિવાળી જેવો માહોલ લાગવો જોઈએ. દરેક લોકોએ પોતાના ઘરમાં અને સંતો મહંતોએ પોતાના મંદિરમાં ઘીના દીવા કરવાનું પણ તેમણે સૂચન કર્યું. હવે મિત્રો, જ્યારે આ અવસર આવ્યો છે ત્યારે મંદિરનો શિલાન્યાસ છે અને જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે પ્રસાદનું મહત્વ આપણામાં ખૂબ જ હોય છે. તો પ્રસાદ કયા પ્રકારનો હશે એ દિવસે? બિલકુલ પ્રસાદની તૈયારીઓ પણ થઈ ગઈ છે. વિશિષ્ટ કારીગરો દ્વારા લાડુ બનાવવામાં આવી રહ્યા છે. કયા પ્રકારની પ્રસાદની તૈયારીઓ છે અને કેવી રીતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, આવો એની પર પણ કરીએ એક નજર. તો આમ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનની તાડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. આખી અયોધ્યા નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિરના શિલાન્યાસ પ્રસંગે પ્રસાદ માટે પણ અવનવી મીઠાઈઓ અહીંયા બની રહી છે. આપ જોઈ રહ્યા છો કે આજે અહીંયા પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે અને આ પ્રસાદ તમામ તીર્થ સ્થાનો પર અને તમામ રામ ભક્ત સુધી પહોંચાડવામાં આવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. અને જેને જ લઈને આ વિશિષ્ટ કારીગરો પાસે 1,11,000 દેશી ઘીના લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કર્યા બાદ જે આ મંદિરનું નિર્માણનું કાર્ય છે તે ઝડપથી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવશે અને 5 ઓગસ્ટે વિધિ વિધાન દ્વારા તેમજ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા અને પૂજા અર્ચના કરીને આ મંદિરની આધારશિલા મૂકવામાં આવશે. અને આજ માટે તો રામલલ્લાના પ્રસાદ માટે આ વિશેષ કારીગરોને લાડુ બનાવવાનું અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ લાડુનો ભોગ ભગવાન શ્રી રામને ધરાવવામાં આવશે. આ ઉપરાંત શિલાન્યાસ પ્રસંગે હાજર તમામ ભક્તોને આ પ્રસાદ મળે તેમજ આખી અયોધ્યા નગરીમાં આ પ્રસાદ વહેંચાશે. તમામ તીર્થ સ્થાનો સુધી પણ આ પ્રસાદ પહોંચે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જેને જ લઈને મોટી સંખ્યામાં લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તો આમ રામલલ્લાના પ્રસાદ માટે 1 ડઝનથી પણ વધારે કારીગરો દ્વારા દેશી ઘીના 1,11,000 લાડવા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેને માટે અયોધ્યાવાસી જ નહીં પરંતુ દેશના તમામ રામ ભક્તો સુધી આ પ્રસાદ પહોંચે. આ ઉપરાંત પ્રસાદ સાથે એક પુસ્તક અને સ્ટીલના ડબ્બામાં પ્રસાદ મૂકીને આ ભક્તોને આપવામાં આવશે અને તેને જ લઈને પંડિત દેવેન્દ્ર પ્રસાદ જણાવે છે કે કઈ રીતે આ સમગ્ર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને ક્યાં ક્યાં આ प्रसाद પહોંચાડવામાં આવશે. श्री देवराहा हंस बाबा जी महाराज की वाणी आई थी कि खोद खोद कर देखियो, मैंने खोद के वहाँ देखो, भगवान श्री राम की मंदिर पहले था इसलिए वहीं बनेगा, समय आ गया है. सभी जितने धर्म स्थल है जहाँ जहाँ मठ मंदिर है सब जगह जाएगा. बनारस जाएगा, बद्रीनाथ जाएगा, देवप्रयाग जाएगा, ऋषिकेश जाएगा, हरिद्वार जाएगा, वृंदावन जाएगा, इलाहाबाद जाएगा, झांसी जाएगा, काशी जाएगा. તો મિત્રો તમે જુઓ કે ક્યાંક મંદિર ને મસ્જિદનો વિવાદ હવે સમી ગયો છે. મુસ્લિમો પણ ખુશ છે, હિન્દુઓ પણ ખુશ છે અને બિન સાંપ્રદાયિકતાનું પ્રતીક આ મંદિર બનશે. કારણ કે જે પ્રમાણના દ્રશ્યો અયોધ્યામાં જોવા મળી રહ્યા છે એ દ્રશ્યો હું આપને બતાવવા માંગુ છું. કારણ કે કેટલીક હિન્દુ બહેનો અને કેટલીક મુસ્લિમ બહેનો સાથે મળીને આની તૈયારીઓ કરે છે અને તૈયારીઓ પણ કેવી, આ બંને હિન્દુ મુસ્લિમ બહેનો મળીને રાખડીઓ બનાવે છે અને આ રાખડીઓ જ્યારે 5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ત્યારે એમને ભેટ ધરશે. આવો જોઈએ કે આ મુસ્લિમ બહેનો અને હિન્દુ બહેનો આ તૈયારીઓને લઈને શું કહી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં 5મી ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન કરવા માટે આવી રહ્યા છે ત્યારે સમગ્ર અયોધ્યા નગરીમાં ઘરે ઘરે રંગોળીના રંગ જોવા મળી રહ્યા છે
અને તમામ જગ્યાએ રોશની કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર ભવ્યાતિ ભવ્ય મંદિર બને તે માટેની તૈયારીઓ કરવામાં કોઈ જ કસર છોડવા માંગતી નથી. વડાપ્રધાન મોદી જ્યારે અયોધ્યા આવે અને ભૂમિપૂજનમાં હાજરી આપે ત્યારે આ પ્રસંગને લઈને ખાસ પ્રકારની તૈયારીઓ પણ હાલમાં ચાલી રહી છે. અને વડાપ્રધાન મોદીનું આગમન થવાનું છે ત્યારે અહીં સંગીતનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અહીંના લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. અયોધ્યાના હિન્દુ અને મુસ્લિમ બહેનો સાથે મળીને વડાપ્રધાન મોદી માટે રાખડી તૈયાર કરી રહ્યા છે. અને અહીંની બહેનોનું કહેવું છે કે અમે તમામ હિન્દુ મુસ્લિમ બહેનો સાથે મળીને રામ મંદિરનું જ્યારે ભૂમિપૂજન થવાનું છે ત્યારે તે અંગેની તૈયારીઓ કરીએ છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અમે જાતે જ રાખડીઓ બનાવીએ છીએ અને અમે સાથે મળીને જ અયોધ્યામાં મોદીજીનું સ્વાગત કરીશું અને અમે બનાવેલી રાખડીઓ વડાપ્રધાન મોદીને અમે ભેટ ધરીશું. हमारा उद्देश्य ये था कि हम लोग के साथ में ईद मनाते हैं, दीपावली मनाते हैं, दिया जलाते हैं और यहाँ प्रधानमंत्री जी आने का जो है प्रोग्राम चल रहा है. हम लोग सोचे 3 तारीख को रक्षाबंधन है, क्यों ना हम लोग भी प्रधानमंत्री योगी जी के लिए राखी बना के भेजा जाए. उससे जो है हम लोग भी चाहते हैं हमारे फैजाबाद अयोध्या में एकता बनी रहे और उससे अच्छा विचार हो, अच्छा विकास हो, यहाँ के लोग में एकता बनी रहे. हमारा जो फैजाबाद अयोध्या है यहाँ कोई बवाल ना हो, एकता हर हिंदू मुसलमान भाई मिल के ईद, दिवाली, होली, दीपावली सब साथ मनाएं. यही हमारे लोग का विचार है, यही हम लोग चाहते हैं. रक्षाबंधन का त्यौहार है हम लोगों का, हिंदू लोगों का त्यौहार, लेकिन इसमें सभी लोग शामिल हैं. हिंदू मुस्लिम सब एक ही हैं, सब भाई भाई सब हैं, भाई बहन सब एक ही हैं. सब होता रहता है और इसके बाद कोई वो नहीं है, सब एक ही है. आज का जो कार्यक्रम रखा गया है ये हिंदू मुस्लिम जाति जनगणना तहजीब के लिए काम किया गया है. हमारे जो प्रधानमंत्री जी 5 तारीख को आएंगे अयोध्या में पूजा के लिए, ये उनका स्वागत किया गया. हमारी जो मुस्लिम बहनें हैं सब उनके साथ हैं, हम लोग उनके साथ में है, मुस्लिम राष्ट्रमंडल पूरा साथ में है मोदी जी को राखी बांधने के लिए. और जो मोदी जी आ रहे हैं अयोध्या में वो पूजा करेंगे वहाँ पे. ये भी एक हिंदू मुस्लिम संदेश है जो कोर्ट ने फैसला कर दिया था कि ये राम जन्मभूमि का हो गया. सब हम लोग में कोई भेदभाव नहीं है, हम लोग मोदी जी के साथ है. ये कोर्ट ने फैसला कर दिया है, हम लोग मान रहे हैं. તો સમગ્ર અયોધ્યા નગરી જ નહીં પરંતુ દેશવાસીઓ પણ 5મી ઓગસ્ટની રાહ જોઈ રહ્યા છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના મંદિરનો શિલાન્યાસ થવાનો છે. એક વાત એવી આવી હતી કે ત્યાં એક ટાઈમ કેપ્સ્યુલ મૂકવામાં આવશે અને ટાઈમ કેપ્સ્યુલમાં આખા આ રામ મંદિરનો ઇતિહાસ હશે. પરંતુ જ્યારે ટાઈમ કેપ્સ્યુલની વાત આવે છે ત્યારે ઇન્દિરા ગાંધીની પણ એક વાત યાદ કરવી જોઈએ. કારણ કે જ્યારે આઝાદીના 25 વર્ષ થયા હતા ત્યારે એવું કહેવાય છે કે લાલ કિલ્લા પરિસરમાં ઇન્દિરા ગાંધીએ પણ એક ટાઈમ કેપ્સ્યુલ જમીનમાં દાટી હતી અને આ જ ટાઈમ કેપ્સ્યુલની યાદ આજે આવી છે. પરંતુ સવાલ એ છે કે જે પ્રમાણે તૈયારીઓ થઈ છે ને ટાઈમ કેપ્સ્યુલની વાત થઈ રહી છે, તો આવો જાણીએ કે આ ટાઈમ કેપ્સ્યુલ શું છે અને શાના માટે મૂકવામાં આવે છે. અયોધ્યા રામ મંદિરના ભૂમિપૂજનને જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અયોધ્યા શહેરના મોટા ભાગના ધાર્મિક સ્થળોને પણ સજાવવામાં આવી રહ્યા છે. અયોધ્યા વાસીઓ જ નહીં પરંતુ સમગ્ર દેશવાસીઓ 5મી ઓગસ્ટની રાહ જોઈ રહ્યા છે. કારણ કે આ દિવસે ભગવાન શ્રી રામના મંદિરની શિલાન્યાસ વિધિ થવાની છે અને તે માટેની તમામ તૈયારીઓ પણ હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. એક વાત એવી પણ જાણવા મળી હતી કે મંદિરના નિર્માણ દરમિયાન 200 ફૂટ નીચે એક ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવશે જેમાં મંદિરનો સમગ્ર ઇતિહાસ લખેલો હશે. કારણ કે ભવિષ્યમાં જો કોઈ રામ જન્મભૂમિ વિશે જાણવા માંગતું હશે તો રામ જન્મભૂમિના સંઘર્ષના ઇતિહાસની સાથે રામ મંદિરના કેટલાક તથ્યો અને કેટલીક વિગતો પણ બહાર આવશે.
જેને લઈને ભવિષ્યમાં વિવાદને કોઈ સ્થાન ન મળે. 15 ઓગસ્ટ 1973ના રોજ સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા લાલ કિલ્લા પરિસરમાં 32 ફૂટ નીચે જમીનમાં રાખેલી ટાઈમ કેપ્સ્યુલની યાદો હાલમાં તાજી થઈ ગઈ છે. સ્વતંત્રતા દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે ઇન્દિરા ગાંધી દ્વારા જમીનમાં દાટેલી આ ટાઈમ કેપ્સ્યુલનું નામ કાલપત્ર રાખવામાં આવ્યું હતું. આ ટાઈમ કેપ્સ્યુલ એક કન્ટેનર જેવું હોય છે, જેને અલગ અલગ સામગ્રીથી બનાવવામાં આવે છે અને આ સામગ્રી પણ વિશિષ્ટ પ્રકારની બનેલી હોય છે. આ ટાઈમ કેપ્સ્યુલ દરેક પ્રકારના વાતાવરણનો સામનો કરવા માટે સક્ષમ હોય છે અને જમીનમાં તેને ખૂબ ઊંડે સુધી મૂકવામાં આવતી હોય છે. અને આમ ખૂબ ઊંડે સુધી મૂકવામાં આવતી હોવા છતાં પણ ઘણા વર્ષો વીતી જાય તો પણ આ ટાઈમ કેપ્સ્યુલને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને ન તો તે સડી જાય. આ ટાઈમ કેપ્સ્યુલને જમીનમાં ખૂબ ઊંડે સુધી મૂકવામાં આવતી હોય છે અને ખૂબ ઊંડે સુધી મૂકવા છતાં પણ હજારો વર્ષો વીતી જાય તો પણ આ ટાઈમ કેપ્સ્યુલને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. ટાઈમ કેપ્સ્યુલ મૂકવાનો મતલબ કોઈ પણ સમાજ, કોઈ પણ સમય કે કોઈ પણ ઇતિહાસને સુરક્ષિત રાખવાનો હોય છે. આ ટાઈમ કેપ્સ્યુલ ભવિષ્યના લોકો સાથે સીધો સંવાદ સાધી શકે છે તેમ પણ કહેવાય અને જેને જ લઈને ભવિષ્યની પેઢીને કોઈ ખાસ સમય, વિષય કે ઇતિહાસ માટે ચોક્કસ માહિતી મળી રહે. તો મિત્રો જુઓ, ટાઈમ કેપ્સ્યુલની જ્યારે વાત આવે છે ત્યારે એવું કહેવાય છે કે જ્યારે આ મંદિરનું નિર્માણ થવાનું છે ત્યારે એના પાયામાં ખૂબ જ ઊંડે સુધી એટલે કે 200 ફૂટ ઊંડી એક ટાઈમ કેપ્સ્યુલ મુકાશે. એમાં મંદિરનો ઇતિહાસ હશે. આવનારી પેઢી ભવિષ્યમાં જો કદાચ કોઈ વિવાદ થાય તો એ ટાઈમ કેપ્સ્યુલ દ્વારા ખબર પડે કે આ મંદિરનો ઇતિહાસ શું છે. પરંતુ આ ટાઈમ કેપ્સ્યુલની વાત બિલકુલ ખોટી છે એવું રામ મંદિર ટ્રસ્ટના જે મેમ્બર છે એ જણાવી રહ્યા છે કે આવી કોઈ પણ કેપ્સ્યુલ આ મંદિરના નિર્માણમાં જમીન નીચે મૂકવામાં આવશે નહીં. તો આમ તમામ અયોધ્યાવાસી 5મી ઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમ માટે તત્પર છે. આ ભૂમિપૂજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેટલાક કેબિનેટ મંત્રીઓ અને માત્ર આમંત્રિત સાધુ સંતો ભાગ લેશે. કોરોનાના કહેરને લઈને માત્ર આમંત્રિત સભ્યોને જ અહીંયા પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત એક વાત એવી પણ મળી હતી કે મંદિરના મધ્યમાં એક ટાઈમ કેપ્સ્યુલ જમીનમાં દાટવામાં આવશે, જેમાં મંદિર નિર્માણનો તમામ ઇતિહાસ લખેલો હશે. પરંતુ આ ખબરને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપક રાયે ખોટી જણાવી હતી. તેમનું કહેવું છે કે મંદિરના પાયામાં આવી કોઈ પણ પ્રકારની ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવશે નહીં. अलग अलग स्रोत से समाचार आ रहा है कि 5 अगस्त को कोई टाइम कैप्सूल जमीन के नीचे रखा जाएगा. यह समाचार गलत है, मनगढ़ंत है. मैं सबसे आग्रह करूंगा कि राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट की ओर से जब कोई अधिकृत वक्तव्य जाए उसी को आप सही माने और इधर उधर जो बातें छपती हैं उस पर काल्पनिक बातों पर विश्वास करके अपना मन परेशान न करें. જો કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્ય કામેશ્વર ચાંપાનેરે દાવો કર્યો હતો કે રામ મંદિરની નીચે એક ટાઈમ કેપ્સ્યુલ દબાવવામાં આવશે, જેને જ લઈને મંદિર સાથે જોડાયેલા ઇતિહાસ અને તથ્યોને લઈને ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો ન થાય. પરંતુ આ દાવાને ટ્રસ્ટના મહાસચિવે ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આવી તમામ માહિતીઓ ખોટી છે. હવે આંગણે અવસર આવ્યો હોય એટલે તમામ લોકોને, આપણા મિત્રો, સગા સંબંધીઓને આમંત્રણ આપતા હોઈએ છીએ. ત્યારે
ભગવાન શ્રી રામલલ્લાના આ પ્રસંગે કોને કોને આમંત્રણ અપાયું છે? હું આપને કહું કે જે વખતે આ એક મંદિરની મુહિમ ચાલી હતી એ વખતે લાલકૃષ્ણ અડવાણી ખૂબ જ સક્રિય હતા, મુરલી મનોહર જોશી પણ સક્રિય હતા. આ સિવાય ઘણા બધા લોકો હતા કે જેમણે મંદિર માટે કાર સેવા કરી હોય. પરંતુ ખાસ આપને કહું કે લાલકૃષ્ણ અડવાણીને આમંત્રણ અપાયું છે, મુરલી મનોહર જોશીને આમંત્રણ અપાયું છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવતને પણ આમંત્રણ અપાયું છે. આ સિવાય ઘણા બધા જે સાધુ સંતો છે એમને આમંત્રણ અપાયું છે, કારણ કે આપને ખબર છે કોરોનાનો કહેર છે એટલે જેમને આમંત્રણ અપાયું હશે એમને જ પ્રવેશ અપાશે, અન્ય લોકોને એન્ટ્રી મળશે નહીં. અને એને જ લઈને માત્ર 200 લોકોને જ આ પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું છે. અયોધ્યામાં રામ મંદિરની સાથે શહેરના તમામ મુખ્ય સ્થળોના વિકાસનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અયોધ્યા બાયપાસ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ હવે ખાસ તૈયારીઓ કરી લીધી છે. અયોધ્યા નગરીને જોતા એમ લાગી રહ્યું છે કે અયોધ્યા નગરી ભગવાન શ્રી રામના રંગે રંગાયેલી જોવા મળી રહી છે. વડાપ્રધાન દ્વારા થનારા 5મી ઓગસ્ટના ભૂમિપૂજનની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના લોકોનું કહેવું છે કે તમામ અયોધ્યા વાસીઓમાં હાલમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રામ મંદિરના ભૂમિપૂજનના પ્રસંગે જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતને પણ આમંત્રણ અપાયું છે. અને એને જ લઈને આ અવસર જ્યારે આવ્યો છે ત્યારે સમગ્ર અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. તમામ રસ્તાઓથી લઈને શેરીએ શેરીએ અને દરેક જગ્યાએ ભગવાન શ્રી રામના ચિત્રો નજરે પડી રહ્યા છે. દરેક રસ્તા ઉપર રંગબેરંગી પેન્ટિંગ અને અલગ અલગ ચિત્રો સાથે આ થાંભલાઓ નજરે પડી રહ્યા છે. મુખ્ય ભૂમિપૂજનના ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે દરેક ઘરની બહાર ભગવાન શ્રી રામના ચિત્ર દોરવાનું કામ પણ ચાલુ જ છે. અલગ અલગ દિવાલોને પણ અલગ અલગ કલર કરવામાં આવી રહ્યા છે અને એની પર અવનવા પેઇન્ટિંગ પણ બનાવવામાં આવી રહ્યા છે. ભવ્ય ભૂમિપૂજન થવાનું છે ત્યારે 3 દિવસ પહેલા તે અંગેનું અનુષ્ઠાનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે 2 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યા ભૂમિ વિવાદ મામલે આપેલા ફેસલા પ્રમાણે અહીં રામ મંદિર બનાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. મિત્રો, મેં અગાઉ જ કહ્યું કે યોગી આદિત્યનાથે કહ્યું છે કે સમગ્ર અયોધ્યામાં દિવાળી જેવો માહોલ 5મી ઓગસ્ટે હોવો જોઈએ. તો એને જ લઈને યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા અયોધ્યા નગરી. તેમણે જઈને પૂજા અર્ચના કરી. ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણની જે મૂર્તિઓ હતી એમને નવા સિંહાસન પર બેસાડ્યા અને હનુમાન ગઢીમાં આરતી કરી. આરતી બાદ તેમણે જે અધિકારીઓ છે અને ટ્રસ્ટના લોકો છે જે આ મંદિરના ટ્રસ્ટ સાથે જોડાયેલા છે એમની સાથે બેઠક કરી અને તમામ તૈયારીઓ વિશે માહિતી આપી હતી. અયોધ્યામાં ભૂમિપૂજન પહેલા યોગી આદિત્યનાથ અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા અને યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચીને તમામ કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત ભગવાન રામની પૂજા અર્ચના કરીને ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નને નવા આસન પર બેસાડી તેની પણ પૂજા અર્ચના કરી. પૂજા અર્ચના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યો સાથે અને અધિકારીઓ સાથે બેઠક કરી અને આ તમામ તૈયારીઓ અંગે માહિતી મેળવી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જ્યારે અયોધ્યા ભૂમિ પૂજન માટે આવી રહ્યા છે ત્યારે આપણે સૌએ મળીને અયોધ્યાને ભારત અને વિશ્વનું ગૌરવ બનાવીશું. તેમનું કહેવું હતું કે આ માટે સ્વચ્છતા એ આપણી પહેલી શરત હોવી જોઈએ. देश और दुनिया में इतना व्यापक प्रभाव है अयोध्या का और ये करने में हम सफल रहे क्योंकि आदरणीय प्रधानमंत्री जी का मार्गदर्शन और अयोध्या के प्रति
देश के प्रति, भारतीयता के प्रति जो एक भाव उनके अंदर है, आज उसका परिणाम है कि शुभ मुहूर्त हम सबके सामने आ रहा है। इस शुभ मुहूर्त में कुछ कार्यक्रम हम लोगों को, मुख्य कार्यक्रम 5 अगस्त को होना है और मुख्य कार्यक्रम 5 अगस्त को होगा। तो हम लोग मुख्य कार्यक्रम में पूज्य संतगण जो व्यवस्था राम जन्मभूमि तीर्थ क्षेत्र की ओर से बनाए गए उस कार्यक्रम की व्यवस्था और उसके अनुशासन का हम सब पालन करेंगे। તો આમ 5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરની આધારશિલા મૂકવામાં આવશે અને શ્રી રામ જન્મભૂમિ પર ઊભું થનાર મંદિર 161 ફૂટ ઊંચું હશે, જે વિશ્વનું એક અદ્ભુત અને ઐતિહાસિક મંદિર બનશે। તો મિત્ર, આપે જોયું કે અવસર અયોધ્યાનો બિલકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 5મી ઓગસ્ટે આવશે અયોધ્યા નગરીમાં અને ભગવાન શ્રી રામના મંદિરનો શિલાન્યાસ કરશે। એ સાથે જ મંદિરના નિર્માણના કાર્યમાં એક ઝડપ આવશે અને એવું કહેવાય છે કે આ મંદિર એક અદ્ભુત મંદિર બનવાનું છે। આવું મંદિર વિશ્વમાં ક્યાંય નહીં હોય અને આ અદ્ભુત મંદિર બનશે એને જ લઈને અયોધ્યામાં જ નહીં પરંતુ ભારતમાં ઇતિહાસ રચાશે। તો ખાસ અવસર અયોધ્યાની આ હતી વાત। નમસ્કાર।